નમસ્કાર મિત્રો, લોક સંરક્ષક કેડરની જે પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા હતી એનું ફાઇનલ કટ ઓફ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે. તમે જોઈ શકો છો 27/8/2025નો આ ઓફિશિયલ પરિપત્ર છે. હવે જેની અંદર જે ઉમેદવારોએ ભૂલ કરી હતી એમના માટેનું પણ આ માહિતી આપવામાં આવેલી છે. સાથે સાથે તમે જોઈ શકો છો કે આ પરીક્ષા 15/6/2025 લેવામાં આવેલી હતી અને એના દ્વારા જે ગેરલાયક ઉમેદવારો હતો એની પણ માહિતી આપેલી છે. કુલ 82 ઉમેદવારોને લેખિત પરીક્ષામાં ગેરલાયક ઠેરવામાં આવેલા હતા. એના પછી જે રૂબરૂ મુલાકાત લઈ અને ગુણ સુધારણા માટેની આયોજન હવે દસ્તાવેજી ચકાસણી માટેના ઉમેદવારોની યાદી જાહેર કરવા બાબત છે. તો આની અંદર તમે જોઈ શકો છો કે આ 6/8/2025 લેખિત પરીક્ષાના ગુણ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલા હતા અને લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણ તથા વધારાના ગુણ જેવા કે રમતગમત, વિધવા સર્ટિફિકેટ બધા ચેક થઈ અને જે બંધન ગુણ છે એ જો ખોટા દસ્તાવેજ એમના ગુણ રદ થયેલા છે. અને એ બાબતે તમે જોવા જઈએ તો ખાસ કરીને અહીંયા આપણને કટ ઓફ લિસ્ટ આવેલું છે. કુલ 12,000 જેટલી ખાલી જગ્યાઓ હતી. એની અંદર 22,164 ઉમેદવાર દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ થયેલા છે, એટલે કે કુલ 22,146 ઉમેદવારોને બોલાવેલા છે. હવે દસ્તાવેજની ચકાસણી માટે કેટેગરી વાઇઝ કટ ઓફની વાત કરીએ તો જનરલ કેટેગરીની અંદર પુરુષ ઉમેદવારો માટે 120.50 માર્ક છે, જ્યારે મહિલા ઉમેદવારો માટે 98.25 માર્ક છે અને કુલ જનરલ કેટેગરીની અંદર 10,333 ઉમેદવારો બોલાવેલા છે. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો એની અંદર 94.50% જેટલું કટ ઓફ પુરુષ ઉમેદવારો માટે રહેલું છે, 80.50% જેટલું મહિલા ઉમેદવારો માટે છે અને 2781 જેટલા ઉમેદવારો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં બોલાવેલ છે. એસસીબીસીની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે 109.75 જેટલું પુરુષ ઉમેદવારો માટે અને 80.25 જેટલા મહિલા ઉમેદવારો માટે ગુણ કટ ઓફ નક્કી કરેલા છે અને જેની અંદર 5,737 ઉમેદવારો કુલ બોલાવેલ છે. એસટી કેટેગરીની અંદર પુરુષ ઉમેદવારોમાં 94.95 ગુણ કટ ઓફ છે અને મહિલાઓની અંદર 80.50 છે. કુલ 1,631 જેટલા ઉમેદવારો એસસી કેટેગરીમાં બોલાવેલ છે. એસટી કેટેગરીની વાત કરીએ તો પુરુષ ઉમેદવારોમાં 80.50% ગુણ કટ ઓફ છે, જ્યારે મહિલા ઉમેદવારોમાં 80 ગુણ કટ ઓફ છે અને કુલ 1,682 જેટલા ઉમેદવારો બોલાવેલા છે. તો આ ઉમેદવારોના દસ્તાવેજ ચકાસણી માટે બોલાવેલ છે. હવે અહીંયા તમે જે પુરુષ ઉમેદવારોની દસ્તાવેજની ચકાસણી છે એ પણ તમે અહીંયા આ પીડીએફ ઉપર ક્લિક કરશો એટલે તમને મળી જશે. મહિલા ઉમેદવારોની ચકાસણી માટે અહીંયા ક્લિક કરવાનું છે. આ સંપૂર્ણ પીડીએફ લઈ અને તમારું લિસ્ટ દસ્તાવેજ ચકાસણીમાં આવ્યું છે કે નહીં એ તમારે ચેક કરી લેવાનું છે. તો આ કટ ઓફ હતા. હવે આની અંદર તમે જોવા જુઓ તો 12,000ની જગ્યાએ કેટલા જણા, તો કે 22,164 જેટલા ઉમેદવારો બોલાવેલા છે. હજી આ ફાઇનલ કટ ઓફ નથી, બરાબર. આ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે. હજી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચેક થશે અને ડોક્યુમેન્ટ પછી ફાઇનલ કટ ઓફ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે, બરાબર. તો આ પીડીએફ તમે મેળવી અને તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું નામ આવ્યું હોય, આ માર્ક્સની ઉપર તમે હશો, આ માર્ક્સની ઉપર તો તમારું નામ આવી ગયું છે અને એ તમે અહીંયા જે પીડીએફ ઉપર ક્લિક કરશો એટલે તમારા તમામ યાદી જે છે દસ્તાવેજ ચકાસણી માટેના ઉમેદવારો ડીબી માટે જેટલાને બોલાવે છે એમની યાદી તમને જોવા મળશે.